નમસ્કાર. ખલીલ ધનતેજવીને યાદ કરતા અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. ગુજરાતમાં તમામ જગ્યાએ માવઠું પડી રહ્યું છે, પણ હેલીની જેમ વરસાદ ક્યારે પડશે એ સમાચાર ખેડૂતો, કવિઓ, પ્રેમીઓ અને શહેરીઓને છે. તો આજે એ સમાચાર તમને આપવા છે. વેધર એનાલિસિસ કરવું છે કે ક્યાં ક્યાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. વિન્ડી મોડલથી સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં તમે આ સ્ક્રીન પર જોશો તો વરસાદની જગ્યાએ લાલ ચોળ જે તમને મેપ દેખાય છે તે વાતાવરણમાં તાપમાન જે છે તે બતાડે છે, અને ગુજરાતમાં સૌથી વધારે અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે. સંભવિત 35 ડિગ્રીથી લઈને 37 ડિગ્રી સુધીનું તાપમાન અહીં જોવા મળી રહ્યું છે. એનું કારણ એ જ છે કે અહીં વરસાદ પડી નથી રહ્યો. હવે આપણે જોવા જઈએ રેઇન થંડર જે મોડલ છે તેને ચાલુ કરતાં ખબર પડશે કે ગુજરાતમાં ક્યાંય અત્યારે વરસાદ હોય તેવું દેખાઈ નથી રહ્યું, વાવડ દેખાઈ નથી રહ્યા. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં થોડો છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. પ્લસ કચ્છનો જે એરિયા તમને અત્યારે દેખાઈ રહ્યો છે ત્યાં તમને થોડું આ બ્લુ કલરના જે શેડ દેખાઈ રહ્યા છે, એટલે કે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. કેમ પડે છે તેની આપણે જાણકારી લઈએ તો તમને દેખાશે કે અહીં આ જે વાદળો બન્યા છે તે સિસ્ટમ એક એક્ટિવ થઈ છે, પરંતુ તે જે છે તે પાકિસ્તાનની ઉપર છે. કરાચીમાં અને ત્યાં બાજુ જે છે તે વાદળો બંધાયા છે, ત્યાં એક સિસ્ટમ એક્ટિવ છે, અને તેને કારણે કચ્છમાં લગભગ છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. અને કચ્છની સાથે સાથે જે દ્વારકાનો વિસ્તાર છે ત્યાં પણ થોડો ઘણો વરસાદ પડી શકે તેવી અત્યારે વિન્ડી મોડલ જે છે તેમાં સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ તમે જોશો તો અહીં બંગાળની ખાડીમાં એક જે પ્રેશર બન્યું છે તે ખૂબ વધારે સક્રિય છે, અને સાથે સાથે જે અરબ સમુદ્રમાં સિસ્ટમ બની છે તેને કારણે મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ભારતનો જે પટ્ટો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ તેની બીજી બાજુ જે છે તે હૈદરાબાદ અને તેની ઉપરનો વિસ્તાર છે મધ્ય ભારત, અને ત્યાં બાજુ વરસાદ ખૂબ વધારે પ્રબળ હોય તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો ત્યાં પણ વરસાદનું જે બળ છે તે નબળું પડ્યું છે, અને થોડા જ સમયની અંદર હવે જે છે તે વરસાદ ગુજરાત આવી શકે તેવી સંભાવના છે. આપણે થોડું ઝૂમ આઉટ કરશું તો દેખાશે કે આખો આ ભારતનો મેપ છે, અને તેમાં દક્ષિણ ભારતનો જે આ પટ્ટો છે, પૂર્વીય પટ્ટો છે, ત્યાં તમને વધારે પ્રબળ વરસાદનું જોર જોવા મળે છે. પરંતુ જે આ પશ્ચિમ ભાગ છે ત્યાં વરસાદ અત્યારે એટલો પ્રબળ જોવા નથી મળી રહ્યો, અને તેને કારણે અત્યારે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા પણ નહિવત બતાડવામાં આવી છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની વાત કરીએ તો અત્યારે તાપમાન જે છે તે 33 ડિગ્રી છે, અને તમે જોઈ શકો છો કે મોટાભાગે જે ઉત્તર ગુજરાત છે ત્યાં હવામાન ગરમ હોય તેવું દેખાઈ રહ્યું છે. ઓખાના પટ્ટામાં અને દીવના પટ્ટામાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ એમને કહી છે. હવે આપણે 3D મોડલથી સમજવાની કોશિશ કરીએ તો તમને સેટેલાઇટ ઇમેજથી સમજવાની કોશિશ કરીએ તો દેખાશે કે વાદળો અત્યારે હાલ ક્યાંય દેખાઈ નથી રહ્યા, પરંતુ જે આ પટ્ટો છે સુરતની નીચેનો પટ્ટો છે, મહારાષ્ટ્રનો પટ્ટો છે, ત્યાં ખૂબ વધારે વાદળો હોય તેવું દેખાઈ રહ્યું છે. અને સાથે સાથે આ જે ઉપરનો પટ્ટો છે ભારતમાં ત્યાં પણ, એટલે કે આસામથી લઈને જે ઉપરનો પટ્ટો છે ત્યાં પણ ખૂબ વધારે એક સક્રિય સિસ્ટમ જે છે તે અત્યારે દેખાઈ રહી છે આ 3D મોડલમાં. હવે આપણે વાત કરીએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ ક્યાં ક્યાં વરસાદ પડી શકે તેની સંભાવનાઓ અત્યારે ક્યાં ક્યાં છે. 12 વાગ્યાની વાત કરીએ તો અત્યારે ક્યાંય પણ વરસાદ હોય તેની નો વોર્નિંગ આપવામાં આવી છે. 27 જૂને પણ આવું જ કહેવામાં આવ્યું છે કે વોર્નિંગ 0 હોય તેવું અત્યારે 27માં પણ મેપ જે જોશો તેમાં દેખાશે. આવું જ 28માં પણ ગ્રીન સિગ્નલ છે, એટલે કે નો વોર્નિંગ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો આ થઈ આજના સમાચાર, જેમાં અત્યારે જે છે તે વરસાદની સંભાવનાઓ નહિવત જોવા મળે છે. હવે વાત કરી લઈએ 26મી જુલાઈની, એટલે કે આજની, અને એની પહેલાં 25મી જુલાઈ હતી, જૂન હતી, માફ કરજો. 25મી જૂને જે છે તે વરસાદ ગુજરાતના 8 અલગ અલગ જિલ્લાઓમાં પડ્યો હતો. સાબરકાંઠામાં પડ્યો હતો, દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં પડ્યો હતો, પરંતુ એ વરસાદ જે છે તે માવઠા લાયક જ હતો, હેલીની જેમ વરસ્યો નહોતો. હવે આશા છે કે જુલાઈ સુધીમાં વરસાદ છે તે ઓફિશિયલી જે આવવાની શરૂઆત થઈ જશે, કારણ કે ચોમાસું તો બેસી ગયું છે ગુજરાતમાં, પરંતુ વરસાદ હજી આવ્યો નથી. ક્યારે આવશે તેની માટે અમે તમને માહિતી આપતા રહીશું. જોતા રહો ગુજરાત તક પર. હું છું કૃણાલ, મને રજા આપો. નવા આ વેધર સાથે માહિતી સાથે જરૂર મળીશું. ધન્યવાદ.